અનુભવ કરો છો તો તમે અહીં નહીં આવી શકો તો કઈ નહીં, હું તમારા ઘેર આવી, હું સપનામાં આવીશ કે ગમે ત્યાં અણસાર આલીશ, પણ તમને એવો વિશ્વાસ અપાઈશ કે હું ખુખાર મેળડી આવી. આ શરીર રૂપીથી તો નહીં જ જતી હો. આ મારા દીકરાની શરીર રૂપીથી, આ ચુંદડી રૂપીથી હું જતી નથી. એટલે આવો ભરોસો રાખજો. આ બધા તમારા ભરોસાના લીધે જ બધું આ બધી મહિમા જોવા મળે છે. બારેજા ધામની શોભા, બારેજા ધામની ગરિમા, બારેજા ધામની પવિત્રતા જાળવવાનું કામ કોનું હોય? બારેજા ધામના ભક્તોનું. આ ધામ તમારું પોતાનું છે ને? આ માતા તમારી પોતાની માનો છો ને? તો આ ધામની પવિત્રતા, આ ધામની ગરિમા, આ બધું જાળવવાની, આ ધામની સ્વચ્છતા જાળવવાની આ બધી જવાબદારી કોની? ભક્તોની ને, મારા સેવકોની ને. હા, તો હું માતા ફરી એક વખત કહીશ કે કઈક નવા આવતા હોય કચરો અહીં ફેંકી દે, જ્યાં ત્યાં નાખી દે, એટલે જ મારા દીકરાને કચરો વરાવડાવે મેં. એટલે નહીં અમને વારે તો વિડીયો આજે ખાલી મેલ્યું ને, તો કેટલી વાર વારી લે. પણ કોઈની આશાએ રહેવાની. અને સેવા સૌથી મોટી સેવા આ છે. તમે બધા જતા રહો તો મારો દીકરો આડા દાડે આવે, અને રાતે કયા ટાઈમે હવે કોઈ નક્કી ના હોય, રાહ જોઈને બેહી રહ્યો તો દેખાય. આખા સાનિધ્ય જ્યાં દેખાય નજરમાં આવો ને બધા તમારા મસાલા ખાધેલા, પડીકીઓ ખાધેલા બધાય તો એવું હોય, બધું કચરો લઈ અને ડસ્ટબિનમાં નાખીને બારી મેલે. આ કાર્ય થાય છે જ, અને અત્યારનું નહીં થતું, પહેલેથી થાય છે. પણ હું માતા એવું કહીશ, જો મારો દીકરો આવો મતલબ ગાદી પર હું માતાના કોઠે ધૂણતી હોય તો હું આને નાનામાં નાની સેવા હું આપતી હોય સામેથી, મને મારા દીકરાને મને ખબર છે કે આ સેવામાં લાભ શું છે. એટલે હું મારા દીકરાને આદેશ કરું, દીકરા સેવા હાલ. ખરેખરમાં નાનામાં નાની સેવા, જે સેવામાં તમને શરમ આવતી હોય એ સેવા પકડો ને, તે તમે મહાન સેવા કરી જોવાની. આ માયા એવી છે, માયા, આ માયા એવી છે ભગવાનની કે કચરો વારે તો કોઈક નાના બની જાય, કચરો વેણે તો કોઈક નાના બની જાય. શું બૂટ ચપ્પલ કોઈના પકડો તો નાના બની જાય, વાસણ ધોવો તો નાના બની જાય. પણ અસલ માતા એવું કહીશ, અસલ આ નાના નાની નાના બની જાય. તમને એવું લાગતું હોય તમારો ઈગો